નમસ્તે દર્શક મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટીના બહાદુર નેતા હરેન પંડ્યા અને એની આસપાસમાં વાત એટલા માટે કરી છે કે હરેન પંડ્યાના જે પિતા હતા વિઠ્ઠલભાઈ પંડ્યા, એમણે કેટલાક નિવેદનો કર્યા હતા. તો નિવેદનોના સંદર્ભમાં આજે આપણે વાત કરવી છે. અને એ વાત એટલા માટે જરૂરી છે કે અત્યારના રાજકારણમાં કઈ રીતનું શું ચાલી રહ્યું છે, કોણ કોને કાપવામાં આવે છે, એ બધી જ વાત આજે આપણે કરવી છે. જે રીતે આનંદીબેને કહ્યું હતું કે અમુક અમુક ચોક્કસ નેતાઓ કોઈને પણ કાપી શકે છે ને કોઈ પણને ઊંચા પણ લાવી શકે છે. તો આ અંગે હરેન પંડ્યાના પિતાએ દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. વિઠ્ઠલભાઈ પંડ્યાએ જે એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, તો એ પણ સાંભળી અમને શું કહ્યું હતું, પછી આપણે બીજી આગળ વાત કરીએ. हरेन पंड्या ये विजनरी एडमिनिस्ट्रेटर था और मोदी ने उनको उनका पॉलिटिकल राइवल गिन लिया और समझा कि वही हरेन पंड्या स्वामानी है और बुद्धिशाली भी है, कर्मठ है, निर्भय है. इसलिए हरेन पंड्या उनका जो म्यूजिकल बिहेवियर है और कार्य है, कृत्य है, उसमें साथ नहीं देने वाले हैं, ऐसा उनको मालूम हो गया. दूसरी बात, हरेन पंड्या ने ऐसा भी कहा था कि हम किसी की व्यक्ति भक्ति में मानने वाले आदमी नहीं है, क्योंकि प्रधान होने से बावजूद भी जो सत्ता नहीं होती तो उनका हाथ पीछे काम करने का कोई अर्थ भी नहीं था. और इसलिए हरेन पंड्या को टिकट नहीं दी, उनकी लायकात होने से बावजूद भी. उनकी इच्छा यहाँ से चुनाव लड़ने की थी, तो हरेन पंड्या ने सही कहा कि ओके, आई विल वैकेट द सीट. परंतु हरेन पंड्या लोगों के हृदय में इतना जड़ा हुआ था, तो यहाँ बहुत लोग आए और ऐसा कहा कि देखो हरेन भाई, आप जो जगह छोड़ेंगे और सीट उनको देंगे तो हम मोदी के लिए भी नहीं काम करेंगे और भाजपा के लिए भी नहीं काम करेंगे. तो भाजपा महान है, लोग महान है, नरेंद्र मोदी तो महान नहीं है, पर लेकिन किन्नाखोर जबरदस्त है और एरोगेंट भी इतना ही है. इसलिए उनको टिकट नहीं दी. તો આ વિઠ્ઠલભાઈ કહે છે કે નરેન્દ્ર મોદી જે છે એ કિન્નાખોર છે અને ઇગોઇસ્ટ છે, એટલા માટે એને ટિકિટ આપવાની, કારણ કે એને ભય હતો, નરેન્દ્ર મોદીને ભય હતો કે હરેન પંડ્યા એનાથી આગળ નીકળી જશે, એવું વિઠ્ઠલભાઈનું કહેવું છે. તો આમાં મૂળ વાત એ આવે છે કે ડિસેમ્બર 2002માં સામાન્ય ચૂંટણી જે થવાની હતી અને મોદીએ પંડ્યાને એલિઝાબેથ બેઠકની ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો હતો, એના સંદર્ભમાં વાત કરી રહ્યા છે વિઠ્ઠલભાઈ. તો આરએસએસ અને બીજેપીના બંનેના નેતૃત્વએ એનો વિરોધ પણ કર્યો હતો કે ભાઈ ટિકિટ તો આપવી પડશે. પરંતુ નવેમ્બરના અંતમાં આરએસએસના નેતા મદન દેવીસ મોદીને એમના નિવાસ સ્થાને મળવા ગયા હતા. એમાં આરએસએસ સુપ્રીમો જે કે સુદર્શન એ સમયે હતા, તેમના નાયબ મોહન ભાગવત હતા ત્યારે જે સુપ્રીમો છે, અને એલ કે અડવાણી અને અટલ બિહારી વાજપેયીએ પણ સંદેશો હતો આના સંદર્ભમાં કે ચૂંટણી કરો ને પંડ્યાને તેની ટિકિટ આપો. પરંતુ એ આગળ થયું નહીં. અને જે વાત કરી રહ્યા છે પંડ્યા
હરેન પંડ્યાના પિતા વિઠ્ઠલભાઈ. તો એમાં મોડી રાત સુધી રોકાયા. પંડ્યા ચૂંટણી કરો, પંડ્યાની સીટ આપી દો. દેવી મોડી રાત સુધી, દેવી જે મોહન દેવી જે છે, પરંતુ મોદી ટિકિટ આપવા તૈયાર થયા નહીં. મોડી રાત્રે 3 વાગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા કે ભાઈ હું બીમાર છું. ત્યારે હરેન પંડ્યાએ જાહેર કર્યું હતું કે કાયરની જેમ સુવો નહીં, હું ના કહેવાની હિંમત કરું છું. એટલે કે એને કહ્યું કે ભાઈ હું ચૂંટણી નહીં લડું, તમે લડો, વાંધો નહીં, તમે લડો. તો આ વિઠ્ઠલભાઈ જે વાત કરી રહ્યા છે એ અત્યંત મહત્વની છે અને એ સંદર્ભમાં એ વાત કરી રહ્યા છે. તો થયું તો શું ખરેખર એ આપણે માટે જાણવું જરૂરી છે ને એટલા માટે આ કહેવું પડે છે કે હરેન પંડ્યા એક જબરજસ્ત ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વના ગુણ ધરાવનાર હતા, સ્પષ્ટ વક્તા હતા, સારા જ્યારે સભા કરે ત્યારે લોકોને સારી રીતે પકડી શકતા હતા, નરેન્દ્ર મોદીના સીધા હરીફ હતા. આરએસએસ અને ભાજપના નેતાઓએ આખરે હાર માની લીધી અને નરેન્દ્ર મોદીએ જે કહ્યું અને 2 દિવસ પછી મોદીએ હોસ્પિટલ છોડી દીધી અને ગોધરા પછીના મોજા પર સવાર થઈને સત્તા પર નરેન્દ્ર મોદી આવ્યા અને પંડ્યાએ એલએસબીમાંથી ચૂંટણી લડવાની ના પાડી. તો પંડ્યાના જે ઠેકેદાર હતા ભાવિન કરીને, તો એમને ટિકિટ આપી હતી. પંડ્યાએ તેમના તરફ દિલ્હી અને નાગપુરમાં ભાજપ અને આરએસએસના દરેક ટોચના નેતાઓને મળવાનું શરૂ કર્યું અને કહ્યું કે મોદી પોતાના અંગત ફાયદા માટે પાર્ટી અને સંઘને નષ્ટ કરી દેશે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. બિલકુલ, આજે સાચી વાત પડી રહી છે. રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અથવા પક્ષના પ્રવક્તા તરીકે દિલ્હીના મુખ્યાલયમાં ખસેડવાનું નક્કી કર્યું હરેન પંડ્યાને. પંડ્યાનું દિલ્હી જવું લાંબા ગાળે મોદી માટે નુકસાનકારક હતું, કારણ કે અહીંયા સ્પષ્ટ રીતે વ્યક્ત કરી રહ્યા હતા હરેન પંડ્યા. પોતાની જે વાત હતી એ સ્પષ્ટ રીતે બધી જ રીતે એ બતાવી રહ્યા હતા અને એટલા માટે નરેન્દ્ર મોદી માટે કદાચ આફત પણ બની શકે જો દિલ્હી જાય તો. 3 મહિના પછી માર્ચ 2003માં જે દિવસે પંડ્યાને પાર્ટી પ્રમુખ તરીકે દિલ્હી લઈ જવાનો આદેશ કરવાનો ફેક્સ આવ્યો ત્યારે જ અમદાવાદમાં એની હત્યા કરી દેવામાં આવી. તો આ બધા સંયોગો મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે હરેન પંડ્યાની હત્યા થઈ ત્યારે કયા કયા પ્રકારના સમાચારો આવેલા હતા અને શું એ વખતની ગતિવિધિ થઈ હતી. તો ગુજરાત પોલીસ જાહેર કરી પંડ્યાની હત્યા પાકિસ્તાનની ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ લશ્કરે તોયબા અને ઇબ્રાહિમ વચ્ચે સંયુક્ત ઓપરેશનમાં હત્યા કરવામાં આવી હતી. આ સોહરાબુદ્દીન નીચે અને 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને પંડ્યાની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ 8 વર્ષ પછી સપ્ટેમ્બર 2011માં ગુજરાત હાઈકોર્ટે તમામને નિર્દોષ છોડી દીધા હતા. સમગ્ર કેસની ફગાવી દીધો હતો અને પોલીસ અને સરકારની ટીકા ચુકાદામાં કરવામાં આવી હતી કે બરાબર ઇન્વેસ્ટિગેશન થયું નથી. રમખાણો પછી તરત જ 1 વર્ષ સુધી રાજ્યના ગુપ્તચર વિભાગનું નેતૃત્વ કરનાર આરબી શ્રીકુમારે મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા નિયમિતપણે હરેન પંડ્યાની પ્રવૃત્તિઓ વિશે વિગતો આપવાનું કહેવામાં આવ્યું હતું, એટલે કે જાસૂસી કરવાનું. જે કોઈ પણ ભાજપની અંદર મોદી વિરુદ્ધ બોલે એમની આવી હાલત થાય છે એવું મોટા ભાગના લોકો માની રહ્યા છે. 5 જુલાઈ 2019માં સર્વોચ્ચ અદાલતે સંઘના અને ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યાની હત્યા માટે 12 લોકોને જવાબદાર ઠેરવ્યા હતા, જેની હત્યા 26 માર્ચ 2003માં થઈ હતી. તો આ બધી જ બાબતો આપણે આજે વાત વ્યક્ત કરવી પડે છે કે હરેન પંડ્યાની હત્યા અને એની આસપાસ ને વિઠ્ઠલભાઈએ શું કહ્યું હતું અને આજે શું પરિસ્થિતિ છે. જે વિઠ્ઠલ કાકાએ જે કહ્યું હતું એ હવે એમનું અવસાન થયું છે. એ મોટા ભાગે હત્યા આપણે જોઈ શકીએ છીએ કે 26 માર્ચ 2003ના રોજ હરેન પંડ્યાની હત્યા થઈ હતી અને એમણે એક બહાદુર નેતા તરીકેની ઇમેજ ઉભી કરી હતી. એમને ભાષણથી લઈને વ્યક્તિગત ઘણી બધી, પરંતુ હાઈકોર્ટે જયારે આરોપીઓને 2011માં નિર્દોષ છોડ્યા, જે આપણે અગાઉ વાત કરી, તો સુપ્રીમ કોર્ટે 2019માં તમામને સજા કરી ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા. જો આ જોઈ શકે છે એ વખતે હરેન પંડ્યાની શ્રદ્ધાંજલિ આપવા માટે નરેન્દ્ર મોદી ગયા ત્યારે મુખ્યપ્રધાન હતા અને અય્યર કમિશન સમક્ષ પંડ્યાએ 2002ના કોમી તોફાનોમાં મોદીની શું ભૂમિકા હતી તે અંગે જુબાની આપી હોવાનું કહેવાય છે. અને 2002ની ચૂંટણી થવાની હતી એ દરમિયાન આઝમ ખાનની મુંબઈ અદાલતમાં 15 વર્ષ પછી ગવાહી આપી હતી આઝમ ખાને.
કે ડીજી વણઝારાએ તેને 2003માં હરેન પંડ્યાની હત્યા કરવા માટે સોપારી આપી હતી અને સોહરાબુદ્દીને હત્યા પહેલા કહ્યું હતું કે તેમને સોપારી આપવામાં આવી હતી, કે સોહરાબુદ્દીનને સોપારી આપી હતી કે હરેન પંડ્યાની હત્યા કરવી. તો આ એની આસપાસની આ ગુથ્થી જે સંડોવાયેલી છે, જોડાયેલી છે, આ જોઈ શકીએ છીએ. હરેન પંડ્યા વાત પણ કરે છે એમના કુટુંબીજનો સાથે, હરેન પંડ્યાના કુટુંબીજનો સાથે. નરેન્દ્ર મોદી પણ આ રીતે વાત કરી રહ્યા છે. તો આખી જે ઘટના જે છે એ ઘટનાના તમામ તાણાવાણા જે છે હરેન પંડ્યાના પિતાશ્રીએ એ વખતે વ્યક્ત કર્યા હતા અને એમાં ગંભીર મુદ્દાઓ, ઘણા બધા ગંભીર મુદ્દાઓ હતા. આ તો એક જ મુદ્દો છે, ઉપરાંત ઘણા બધા આરોપ પણ મૂક્યા હતા એમણે, અને એટલા માટે આપણે આજે વાત કરવી પડે છે. વાત કરવાના ઘણા બધા કારણો પણ છે કે રાજકારણ જે રીતે રાજકારણ ખેલાઈ રહ્યું છે અને અનેક ભાજપના નેતાઓ પણ કહી રહ્યા છે કે કોને રાજકારણમાં ઉપર લાવવા અને કોને નીચે લાવવા એની કવાયત ઘણા લાંબા વર્ષોથી ચાલી રહી છે, અને આજે એટલા માટે આપણે વાત કરવી પડે છે. તો આ એક હરેન પંડ્યા હતા, આજે પણ લોકોના દિલમાં વસે છે, પરંતુ એમના જે હરીફ બેઠા છે, બંને હરીફો દિલ્હીમાં બેઠા છે. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને કાલચક્રમાં આ જ પ્રકારની આપણે વાત કરતા રહીએ છીએ કે રાજકીય નેતાઓના વચનો, રાજકીય નેતાઓની રાજનીતિ કેવી હોય છે અને કયા પ્રકારે એ એમના વર્તન હોય છે, એ બધી જ આપણે વાત કરતા રહ્યા છીએ. બસ આજે આટલું. નમસ્તે.